સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. બરેસરજીની સચ્ચાઈ, એ સચ્ચાઈની અંદરના મહાપુરુષોના ચરિત્રોને આપણે એક પછી એક બહુ જ શોર્ટની અંદર એમના ચરિત્રોને સ્પર્શવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અરણિકા પુત્ર આચાર્ય ભગવંતનું ચરિત્ર આપણે જોયું. એ પછી આવે છે અયમુક્તો નાગદત્તો, એટલે કે અતિમુક્ત મુનિ અને નાગદત્ત. એમાંથી અતિમુક્ત મુનિ, અયમુક્તા મુનિ, લગભગ આપણે બધા આ કથાના જાણકાર છીએ જ. પેડાલપુર નામનું ગામ, વિજય નામનો રાજા, શ્રીમતી નામની રાણી, એમનો એક પુત્ર, એનું નામ અતિમુક્ત પણ્યું, જે અયમુક્તા તરીકે આપણે જેમને જાણીએ છીએ. 8 વર્ષની ઉંમરે ગૌતમ સ્વામી મહારાજ પાસે દીક્ષા લીધી માતાની અનુમતિથી. એકવાર વરસાદ પડી ગયો હતો. અન્ય બાળકો સાથે આ બાળમુનિ પણ પાત્રાની હોડી કરી અને પાણીમાં તરાવવા લાગ્યા. ગૌતમ સ્વામી મહારાજ ત્યાંથી પસાર થયા. એમણે જરાક અમથો ઠપકો આપી અને મુનિ ધર્મ શું છે, જૈના નામનો ધર્મ શું છે, એ એમનો જરાક અમથો એમણે ખ્યાલ આપ્યો. આ મહાપુરુષ એકદમ શરમાઈ ગયા. ત્યાર પછીથી વર્ધમાન સ્વામી ભગવાન પાસે ગયા અને ત્યાં ભગવાન પાસે ઈર્યાવહીનું આલોચન શરૂ કર્યું. આ આલોચનની અંદર દગમટ્ટી શબ્દ આવ્યો. આ દગમટ્ટી એટલે કે ભીની માટી. આ શબ્દની અંદર અટક્યા. મેં આવી ભીની માટીની વિરાધના કરી છે. આ ભાવ અંદરની અંદર ઘૂંટાયો. આ શબ્દ વારંવાર ઉચ્ચારવા લાગ્યા. પૃથ્વીકાય અને અપકાય બંને જીવોની વિરાધના મારા થકી થઈ, એ પણ સાધુ વેશમાં. આ પાપને ખમાવતા ખમાવતા પશ્ચાતાપની ભાવના પ્રબળ થઈ અને આ પશ્ચાતાપનો ભાવ અંદરની વિશુદ્ધિને એટલો બધો પ્રબળ અને ઉત્કૃષ્ટ બનાવી ગયો કે મુનિ ભગવંતને કેવળ જ્ઞાન થયું. આ અયમુક્તા મુનિનો એક બીજો પણ નાનકડો પ્રસંગ જે અપ્રચલિત જેવો છે, એ પણ એક આવે છે કે સાહેબ જ્યારે વહોરવા માટે નીકળ્યા હતા, આ કેવળ જ્ઞાન પહેલાંની વાત છે, ત્યારે સવારના એકદમ વહેલા ગોચરી વહોરવા આવી ગયા. એટલે શેઠને ત્યાં ગયા તો દીકરાની વહુ હતી, શેઠના દીકરાની વહુ. એમણે પૂછ્યું, કેમ અત્યારમાં બહુ મોડું થઈ ગયું કે? મહાત્માને ખ્યાલ આવ્યો કે આ ટોણો છે, આના 2 અર્થ નીકળે છે. અને એટલે તરત જ એમણે વિચારી અને જવાબ આપ્યો કે હું જે જાણું છું તે નથી જાણતો. હવે વિચારવાની વાત આવી પેલી વહુની કે જેણે ટોણો માર્યો હતો. અત્યંત વિચારણા કરી પણ એને છેક સુધી ખ્યાલ ન જ આવ્યો. સાહેબને વિનંતી કરી, ફોડ પાડવા કીધું. અને ત્યારે સાહેબે કીધું કે આપે મને પ્રશ્ન પૂછ્યો હતો કે કેમ અત્યારમાં બહુ મોડું થઈ ગયું. આ આપના શબ્દો એ 2 અર્થ ધરાવતા હતા. એક અર્થ તો ગોચરીનો અને બીજો અર્થ હતો દીક્ષા માટેનો. આ બંને જગ્યાએ લાગુ પડતા હતા. એટલે મેં આ આપને જવાબ આપ્યો કે હું જે જાણું છું તે નથી જાણતો. એનો અર્થ કે મરણ નિશ્ચિત છે એ વાત હું જાણું છું, પરંતુ તે ક્યારે આવશે એ હું જાણતો નથી. એટલે આ દીક્ષા લીધી છે. મોડું નથી થયું ચોક્કસપણે, પરંતુ અત્યારમાં આ દીક્ષા લઈને હું સવારે વહેલો આવ્યો છું, એ ગોચરી માટે આવ્યો છું. એ જણાવવા એમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો. આવી વિચક્ષણતા 8 વર્ષની ઉંમરના આ બાળકમાં પણ હતી. આ અયમુક્તા મુનિનું ચરિત્ર. ત્યાર પછી નાગદત્ત જે આવે છે ચરિત્ર, આમાં 2 શ્રેષ્ઠીઓના જીવન આવે છે. નાગદત્ત નામના 2 અલગ અલગ શ્રેષ્ઠીઓ થયા કે જેના ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. પહેલાં જે શ્રેષ્ઠી હતા એ વારાણસી નગરીની અંદર યજ્ઞદત્ત નામના શેઠના ધનશ્રી નામની પુત્રીના ઘરે, એ સ્ત્રીના ઘરે એક પુત્ર તરીકે પોતે જન્મ પામ્યા. નામ નાગદત્ત પાડવામાં આવ્યું અને એમના લગ્ન નાગવસુ નામની કન્યા સાથે કરવામાં આવ્યા. આ નાગદત્તજીને પારકી વસ્તુ ન લેવાની પ્રતિજ્ઞા હતી. પૂછ્યા વગર કોઈની પણ વસ્તુ નહીં લેવી. અદત્તા દાનનો જે દોષ છે એ દોષના એ પ્રખર વિરોધી, અને એટલે એમણે આવો નિયમ લીધેલો. એક વખત નગરનો રાજા પોતાનો ઘોડો દોડાવીને જઈ રહ્યો હતો, ત્યારે એના કાનમાંથી એક કુંડળ નીચે પડી ગયું.
હવે આ નાગદત્ત એ રસ્તેથી નીકળ્યા. એમણે કુંડળ જોયું, પણ પારકી વસ્તુ ન લેવાની પ્રતિજ્ઞા હતી. એટલે આ કુંડળ સામે દ્રષ્ટિ કર્યા વિના જ એ પોતે આગળ ચાલ્યા. આગળ જઈ ઉપાશ્રય આવ્યો. ઉપાશ્રયની અંદર કાર્યોત્સક ધ્યાનમાં સ્થિર રહ્યા. પણ આ આખી ઘટનાને એ નગરનો કોટવાળ જોઈ રહ્યો હતો. અને આ કોટવાળને આ નાગદત્તની પત્ની પ્રત્યે લગાવ હતો. એટલે હવે નાગદત્તને ફસાવવા માટે તરત જ એણે એ કુંડળ રસ્તામાંથી ઉપાડ્યું અને આ નાગદત્તજી જ્યાં કાયોત્સર્ગ કરી રહ્યા હતા ઉપાશ્રયમાં, એની બાજુમાં જઈને મૂકી દીધું. આ મહાપુરુષ તો ધ્યાનમાં લીન છે. કોટવાલ તરત જ આવ્યો રાજા પાસે અને રાજાને કીધું કે સાહેબ, આપનું આ કુંડળ જે ચોરી થઈ ગયું છે એ નાગદત્તની પાસે મળ્યું છે. રાજા ગુસ્સે થઈ ગયો અને તરત જ એણે કીધું કે આ નાગદત્તને શૂળી પર ચડાવી દો. શૂળી પર ચડાવવાની બધી તૈયારી થઈ. કાયોત્સર્ગ ધ્યાનમાં લીન છે, તે હજી પણ લીન છે. એને સૈનિકો પકડીને આવે છે, શૂળી બનાવે છે, શૂળી પર ચડાવે છે, અને છતાં પણ આમનું કાયોત્સર્ગનું ધ્યાન પૂર્ણ થતું નથી. સતત કાયોત્સર્ગની ધારામાં છે. શું અંદરનું સત્વ, કેવી અંદરની ધારા, કેવી લીનતા આત્મદ્રવ્યની અંદરની, કે બહાર શરીર સાથે આટલી બધી ઘટના બને છે અને છતાં પણ આ મહાપુરુષને આત્મધ્યાનની કેવી લીનતા કે એમને ખ્યાલ બી નથી આવતો. અને આ આત્મધ્યાનની લીનતાએ દેવોને આકર્ષ્યા. તરત જ ત્યાંના દેવી જે છે એ શાસન દેવી એ પ્રગટ થયા અને એ જે શૂળી હતી એનું સિંહાસન બનાવી દીધું. અને રાજાને કહ્યું કે આ નાગદત્ત એ ઉત્તમ પુરુષ છે, પ્રાણ જાય તો પણ એ કોઈની પારકી વસ્તુને અડે એવો નથી. એટલે આને જે શિક્ષા કરી છે એ આ કોટવાલે ખોટું આળ મૂક્યું છે એના કારણે છે. રાજાએ એ કોટવાલને શિક્ષા કરી. અને આ પ્રસંગ પછીથી નાગદત્તે સંસારની અસારતાને સ્વીકારી જોઈ અને દીક્ષા અંગીકાર કરી સર્વકર્મનો ક્ષય કર્યો. એ જ ભાવની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષલક્ષ્મીને વર્યા. આ એક નાગદત્તજીની કથા. હજી એક નાગદત્તજીની કથા જે શાસ્ત્રોમાં આવે છે. લક્ષ્મીપુરનું નગર, દત્ત નામના શ્રેષ્ઠી, દેવદત્તા નામની સ્ત્રી, એને એક પુત્ર થયો જેનું નામ નાગદત્ત રાખવામાં આવ્યું. નાગની ક્રીડાઓમાં અત્યંત પ્રવીણ હતા. એકવાર આ નાગદત્ત જે છે એ પૂર્વભવની અંદર દેવ હતા અને પૂર્વભવની અંદર એક દેવ સાથે એ કરાર કરીને આવ્યા હતા પોતાના મિત્રદેવ સાથે કે આવતા ભવની અંદર તમારે મને પ્રતિબોધ પમાડવા આવવાનું. નાગદત્તને યાદ નથી એ ભવ, પણ પેલા દેવ છે મિત્રદેવ, એને ખ્યાલમાં છે કે અમારે નાગદત્તને પમાડવાનો છે પ્રતિબોધ. હવે સીધું પ્રતિબોધ તો પમાડાય નહીં. એટલે એમણે એક નાટક ઊભું કર્યું. એ દેવ જે છે એ ગારુડીનું રૂપ લઈને આવ્યા અને બંને એકબીજાના સાપને રમાડવા લાગ્યા. હવે આ સાપને રમાડતા રમાડતા ગારુડીને તો કંઈ ન થયું, પણ ગારુડીના સાપથી નાગદત્ત જે છે એ મૂર્છિત થઈ ગયો. જેવો મૂર્છિત થઈ ગયો એટલે આ ગારુડીએ એને ફરીથી ભાનમાં લાવ્યો. એને ભાનમાં લાવી અને એને ઓળખાણ આપી કે હું તારા પૂર્વભવનો મિત્ર છું અને આપણે પૂર્વભવની અંદર તે મને આવી વાત કરી હતી, એટલે હું ખાસ તને પ્રતિબોધ પમાડવા આવ્યો છું. નાગદત્તને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એમણે સ્વીકાર્યું કે સંસાર ખરેખર આવો જ છે કે જેની અંદર ક્યારે મૂર્છિત થઈ જવાય એ આપણા હાથમાં નથી. મોહ નામના કર્મની મૂર્છા એ સૌથી ભયંકર છે અને આવું મૂર્છિતપણું એ જ્યાં તો જ ટળે જો જીવ સંયમને સ્વીકારે અને સભાન અવસ્થામાં આવે. એમણે દીક્ષા અંગીકાર કરી. ક્રોધ, માન, માયા, લોભ આદિ ચારેય શત્રુઓને વશ કર્યા. એ જ ભાવમાં કેવળ જ્ઞાન પામ્યા અને કેવળ જ્ઞાન પામી અને મોક્ષે ગયા. આ બે નાગદત્ત શ્રેષ્ઠીઓની વાર્તા આપણે ત્યાં ઉલ્લેખમાં આવે છે. અયમુત્તો નાગદત્તો. આ ગાથા પછીની ગાથા મેજ થુલીબત્તો, મેતારજ મુનિ. એક ચંડાળને ત્યાં જન્મ્યા હતા, પણ ઉછર્યા હતા એક રાજગૃહીના શ્રીમંતના ઘરે, પુણ્યયોગે. એ પછીથી એમને પૂર્વભવના એક મિત્રની સહાય મળી. અનેક બહુ મોટી વાર્તા છે એમની. આમ અનેક વસ્તુઓમાં પ્રભાવિત કરતાં દૈવી ચમત્કારોની સહાય લેતા એ છેક શ્રેણિક મહારાજાના જમાઈના પોસ્ટ સુધી પહોંચ્યા. મિત્રદેવની સહાય હતી
એટલે શ્રેણિક એટલા પ્રભાવિત થતા હતા એમની દરેક વસ્તુઓથી કે અંતે આમને જે પામવું હતું મિતારજને એ શ્રેણિકના જમાઈપણાને એ પામ્યા. હવે દીક્ષા તો લઈ લીધી, લગ્ન કરી લીધા, 12 વર્ષ સુધી લગ્ન જીવન ગાળ્યું. 28 વર્ષની ઉંમર થઈ. ભગવાનનો યોગ થયો, પ્રવચન સાંભળ્યું, પ્રવજ્યા લેવાની મન થઈ અને એમણે પ્રવજ્યા લઈ લીધી. હવે એક વખત કોઈ સોનીને ત્યાં એ ગોચરી ગયા હતા. સોની જે છે સોનાના જવલા ઘડતો હતો એ સમયે. એને મૂકી અને અંદર એ મહાત્માને આહાર વોરાવવા માટે અંદર રસોડામાં ગયો. એ જ્યારે રસોડામાં ગયો એવામાં જ એક પક્ષી આવ્યું અને એ જે જવલા હતા એને સાચા જવલા માની અને એ ચણીને વહી ગયું. સોની બહાર આવ્યો, એને જોયું કે જવલા તો છે નહીં, એટલે એને વહેમ થયો કે મહારાજ મારા સોનાના જવલા ક્યાં ગયા? હવે મિતારજ મુનિએ જોયું કે ઓલું પક્ષી જે છે એ આ સોનાના જવલા ચણી અને આ અહીંયા જ બેઠું છે. હવે જો હું એમ કહું કે જો આવી ગયું આની પાસે છે તો આ સોની તાત્કાલિક ધોરણે એને મારી નાખશે. એટલે જો આ નામ તો અપાય જ નહીં મારાથી, આ તો ભયંકર હિંસા થશે. એટલે આ હિંસાના ભયથી તેઓ મૌન રહ્યા. પણ એમના આ મૌનને પેલા સોનીએ ગુનેગાર ગણવા માટે મજબૂર કર્યા અને પેલા સોનીએ એમને જ ગુનેગાર ગણીને ચોર ગણ્યા. હવે આ સોનીને એમ લાગ્યું કે હું કોઈ પણ હિસાબે આને છોડું નહીં. આ એ સાધુના વેશમાં આવીને મારી હારે કપટ કર્યું, એટલે ક્રોધમાં ને ક્રોધમાં એમણે એમના મસ્તક ઉપર લીલા ચામડાની વાદર કસકસાવીને બાંધી અને તડકામાં ઊભા રાખી દીધા. વાદર ધીરે ધીરે સંકોચાવા લાગી તડકાના કારણે. એ જેમ જેમ સંકોચાવા લાગી એમ એમ મગજ ઉપર લોહીનું દબાણ વધવા લાગ્યું. વાદર એટલે એક પ્રકારની વાડ, તીક્ષ્ણ વાડ. એ તડકાના કારણે સંકોચાવા લાગી, માથાની નસો ફાટવા લાગી અને આખું માથું ધીરે ધીરે આખી ખોપડી ફાટવા લાગી. અસહ્ય પીડા થઈ. પણ એ સમયે આ મુનિ મહાત્મા એવું વિચારે છે કે મારા કર્મોને ખપાવવા માટે આ શ્રેષ્ઠતમ તક છે. આ સોનીએ મને વાધર નથી ચડાવી, આ સોનીએ મને મોક્ષની પાઘડી ચડાવી છે. અને આ પરિણામની ધારાની અંદર એક બાજુ દેહમાં એટલી બધી પીડા થઈ કે એમની બે આંખો ફાટી અને બહાર આવી ગઈ. ખોપડી આખી ફાટી અને આંખો બહાર આવી ગઈ. અને બીજી બાજુ આ જ સમયે આ અસહ્ય વેદનાને પ્રસન્નતાથી સહેતા સહેતા આત્મધ્યાનમાં લીન થતાં એ જ ક્ષણે આ મહાત્માને કેવળ જ્ઞાન થયું. મહાપુરુષો કેવી વેદનામાંથી ધર્મને લાવ્યા છે અને આપણે સાવ ક્ષુલ્લક એવી પીડાઓમાં પણ પ્રભુ આગળ જઈ અને કમ્પ્લેન કરવાવાળા. હકીકતની અંદર દરેક કમ્પ્લેનનું સોલ્યુશન એ આત્મભાવમાં લીન થવું એ છે. દરેક કમ્પ્લેનનું સોલ્યુશન વૈરાગ્ય છે. સંસાર આવો જ છે, સંસારનું સ્વરૂપ જ આ છે. આ સંસાર આવા સંસારથી સર્યું, આવા સંસારને શું મન આપવું, એના કરતાં મનને આત્મધ્યાનમાં લીન કરવું, આ સૌથી શ્રેષ્ઠ સોલ્યુશન તમામ પ્રશ્નોનું છે. એવું આપણને આ બધા જ મહાપુરુષોના ચરિત્ર પરથી ખ્યાલ આવે. એની પછીના મહાપુરુષ સ્થૂલભદ્રજી. આપણામાંનું લગભગ કોઈ નહીં હોય કે જેમણે આ નામ નહીં સાંભળ્યું હોય. આપણા તીર્થંકર પરમાત્માઓ 3 ચોવીસી સુધી યાદ રહે. ગઈ ચોવીસી, વર્તમાન ચોવીસી અને આવતી ચોવીસી. એ પછી આ ભગવંતના નામ પણ વિસરી જાય. પણ આ એક મહાપુરુષ એવા કે જે 84 ચોવીસી સુધી ગવાશે. 84 ચોવીસી આ જ ચોવીસીમાં થયા હજી. એટલે આવતી 84 ચોવીસી સુધી દરેક ચોવીસીમાં ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ જે ચોવીસી થાય, દરેક કાળના તમામ ભગવંતો આ સ્થૂલભદ્રજીના ચરિત્રને પોતાના મુખથી ગાશે. કામના ઘરમાં ઘૂસી અને કામને મારનારા એકમાત્ર આ મુનિવર સ્થૂલભદ્રજી. ચરિત્ર લગભગ આપણને બધાને ખ્યાલ છે. નંદરાજાના મંત્રી શકડાલના મોટા પુત્ર, આપણે જેમનું આગળ ચરિત્ર જોયું શ્રીયક, એમના મોટા ભાઈ કોશા નામની ગણિકાના મોહમાં પડ્યા, વૈરાગ્ય પામ્યા, સંભૂતિ વિજયજી પાસે દીક્ષા લીધી, ભદ્રબાહુ સ્વામી પાસે 10 પૂર્વનું જ્ઞાન પણ મેળવ્યું, 4 પૂર્વનું મૂળ જ્ઞાન પ્રાપ્ત થયું અને આ કોશાને ત્યાં ચાતુર્માસ કર્યું
અને કોશાને એ જ ચાતુર્માસની અંદર એમને દેખાડેલા તમામ પ્રલોભનોમાં વૈરાગ્ય કેળવી સંયમમાં સ્થિર રહ્યા અને એના કારણે કોશાને પણ વૈરાગ્ય થયો. શ્રાવિકાના વ્રતો ગ્રહણ કર્યા અને દુષ્કરમાં દુષ્કર કહી શકાય એવું આ જબરદસ્ત પરાક્રમ સ્થૂલભદ્રજીએ કર્યું. એ બ્રહ્મચર્યના ગુણના પરમ 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 આદર્શ એવા સ્થૂલભદ્રજી. ત્યાર પછી આવે છે વજ્રસ્વામી ભગવાન. તુંબવન ગામ, ધનગીરી પિતા, સુનંદા માતા. જન્મ થયો. જન્મ થાય એ પૂર્વે જ ગર્ભમાં હતા ત્યારે જ પિતા ધનગીરીજીએ દીક્ષા લઈ લીધેલી હતી. હવે એટલું રડીએ રાખે બાળક કે માતા કંટાળી. એકવાર ધનગીરીજી એ જ ઘરમાં પોતાના જ ઘરમાં વોરવા માટે આવ્યા. બાળક સતત રડે છે એટલે કંટાળેલી માતાએ બાળક જ વોરાવી દીધું. મહાત્માએ બાળક વોર્યું કારણ કે ગુરુએ કીધેલું જ હતું કે આજે તમને અચિત કે સચિત જે ગોચરી મળે એ લઈ આવજો. અને તેઓ લઈ આવ્યા. બાળકનું નામ વજ્ર પડ્યું. વાર્તા ઘણી મોટી છે, ઘણા બધા કારણો, ઘણી બધી વસ્તુઓ છે. આપણે એકદમ શોર્ટમાં લઈએ. સાધ્વીજી ભગવંતો પાસે ઘોડિયામાં રાખ્યા. સાધ્વીજી ભગવંતો એ ત્યારે પાઠ અને પઠન કરતા હતા. એ લબ્ધિથી 11 અંગો જે છે એ એમણે યાદ રાખી લીધા. એમના સંયમથી પ્રસન્ન થયેલા મિત્રદેવો પાસેથી એમણે પોતાના જીવનમાં આગળ વધી અને આકાશગામીની વિદ્યા અને વૈક્રિય લબ્ધિ પણ પ્રાપ્ત કરી હતી. આપણે અત્યારે જે દીક્ષામાં ઓઘો લઈને જે નાચીએ છીએ એ જે આખી પરંપરા છે એનું આદર્શ આ વજ્રસ્વામીજી મહારાજ. સાવ બાળક હતા અને રાજમહેલની અંદર જ્યારે કીધું રાજાએ ન્યાય કરતી વખતે કે બોલ તારે કોની આગળ જવું છે, માતા પાસે કે પિતા પાસે? માતાએ રમકડા બતાવ્યા, પિતાએ ઓઘો બતાવ્યો કે મારી આગળ આના સિવાય કંઈ નથી. અને આખી રાજ્યસભાની વચ્ચે નગરજનોની સામે આ સાવ નાનકડો બાળક ઓઘો લઈને નાચ્યો હતો. એ જ પરંપરાને આજે આપણે વહન કરીએ છીએ. અને દીક્ષાર્થી જેવું રજોવરણ મળે એ અંદરનો થનગનાટ નૃત્ય રૂપે બહાર આવે છે. મોટા થયા પછીથી 12 વર્ષનો એક ભયંકર દુષ્કાળ પડ્યો. પોતાના 500 શિષ્યોને ગોચરી ન મળવાના કારણે એ લોકો અનશન કરીને કાળ કરી ગયા હતા. એ વર્ધમાન સ્વામી ભગવાનના 13મા પટ્ટધર અને 10મા પૂર્વધર તરીકે જેમને છેલ્લા કહેવાય એવા આ મહાપુરુષ એ દુષ્કાળના પણ નિવારણની વાત કહીને પોછે અંતે અણસણપૂર્વક કાળધર્મ પામ્યા હતા. એવા આ વજ્રસ્વામી મહારાજ એ ભરેસરની સચ્ચાઈમાં આપણા માટે પ્રાતઃસ્મરણીય બન્યા. ત્યાર પછી આવે છે નંદીશેણ મુનિ. નંદીશેણ મુનિમાં પણ આપણે ત્યાં લગભગ 2 ચરિત્રો આવે છે, 2 અલગ અલગ વાતો. શણિક મહારાજાના પુત્ર જે પહેલાં નંદીશેણ મુનિની વાત આવે છે તે, અને સંસારથી વિરક્ત થઈ દીક્ષા લીધી. લબ્ધિધારી અને પરમ તપસ્વી હતા. કેટલીય વાર દીક્ષા લેવાનું મન થયું હતું પણ બધા ના પાડતા હતા કે તમારું ચારિત્ર મુનિય ભયંકર ઉદયમાં છે. દેવો ના પાડતા હતા કે તમે ચારિત્ર નહીં લેતા, તમારું ચારિત્ર મુનિય ભયંકર ઉદયમાં છે. પણ વૈરાગ્ય કેવો, સંસારમાં રહી જ ન શકાય, પુરુષાર્થને પ્રબળ ગણ્યો અને ભગવાન પાસે દીક્ષા લીધી જ. એકદા સંયમથી ભ્રષ્ટ થઈ અને વેશ્યાના ઘરે ગયા હતા ગોચરી માટે, ને ત્યાં જ રહ્યા. હવે આ ભોગ ભોગવતા હતા. પરંતુ આટલા વર્ષના ચારિત્રોએ શું કામ કર્યું? ચારિત્ર ધર્મએ તો કામ એ કર્યું કે વેશ્યાના ત્યાં હોવા છતાં પણ પોતાના જ્ઞાનબળ અને પોતાના પ્રવચન યોગથી રોજના 10 વ્યક્તિઓને ધર્મ પ્રાપ્ત કરાવ્યા પછીથી જ ભોજન લેતા હતા. પોતે હતા ભોગના ઘરમાં અને તેમ છતાં પણ પાળેલા ચારિત્રની ખુમારી અંદરમાં એટલી બધી વસી હતી કે ત્યાં આવેલ વેશ્યા પાસે આવનાર ગ્રાહકોને ધર્મ પમાડતા હતા. આવી રીતે લગભગ 12 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ એવો આવ્યો કે જ્યારે 9 મનુષ્યો એ પ્રતિબોધ પામ્યા, પણ એક સોની જે આવ્યો હતો એ પ્રતિબોધ પામતો જ નહોતો. ભોજનનો સમય વહી ગયો હતો. વેશ્યાએ વિલંબનું કારણ પૂછ્યું કે કેમ નથી આવતા હજી પણ? ત્યારે નંદીશણે કીધું કે આ 10મો પ્રતિબોધ નથી પામતો. ત્યારે વેશ્યાએ કીધું કે તો હે સ્વામી તમે પોતે 10મા થઈ જાઓ, મજાકમાં કીધું. આ સાંભળી અને નંદીશણ મુનિને લાગ્યું કે હવે મારા ભોગ કર્મનો ક્ષય થયો છે, અને તો જ આના મોઢામાંથી આ શબ્દ નીકળ્યો. ત્યાં ને ત્યાં જ સારું, હવે હું 10મો થઈશ એમ કહી અને પ્રવજ્યા માટે નીકળી ગયા. ફરીથી ચારિત્રપણું લીધું અને ચારિત્ર જીવન ફરીથી જે દીક્ષા લીધી એ અનુક્રમે તીવ્ર તપ વડે સર્વકર્મનો ક્ષય કર્યો અને મોક્ષે સીધાવ્યા.
ગજબનાક વીર્ય. દેવો રોકે છે કે તમારું ચારિત્ર મોહનીય ઉદયમાં આવવાનું છે, અને તેમ છતાં પણ પુરુષાર્થની કેવી પ્રધાનતા એ આ નંદીશણ મુનિના દ્રષ્ટાંતથી આપણને જોવા મળે. બીજા જે નંદીશણ મુનિ છે એ નંદીગ્રામમાં સોમિલ નામની બ્રાહ્મણીના ભાર્યા સોમિલાથી જન્મેલા હતા. અત્યંત કુરૂપ શરીર હતું. માતા પિતા પણ બાળપણમાં મરણ પામી ગયા હતા. સંબંધીઓ કેટલાક સમય સુધી પાડ્યા, પણ પછી કોઈ રાખવા તૈયાર ન હતું. મામાના ઘરે જઈને રહ્યા. ત્યાં ખાલી ચારો પાણી લાવવાનું કામ કરતા હતા, પણ વિનય ખૂબ હતો. એટલે મામાએ કીધું કે તારો વિનય ખૂબ છે તો હું તને એક કન્યા આપીશ. પણ આવી રીતે એક એક કન્યા આવતા ગયા, પણ 7 કન્યાઓ નક્કી કરી. 7 કન્યાઓએ કીધું કે અમે મરવા તૈયાર છીએ, પણ આ કુરૂપ એવા નંદીશણને પરણવા અમે જરા પણ તૈયાર નથી. હવે નંદીશણને એમ થયું કે મારે આપઘાત કરી લેવો જોઈએ. આવા જીવનમાં શું જીવીને અર્થ છે, આવું જીવન. અને તરત તેઓ વનમાં ગયા. પણ વનમાં જઈ અને આપઘાત કરે એ પૂર્વે મુનિ ભગવંત મળ્યા. મુનિ ભગવંતના ઉપદેશથી એમણે દીક્ષા લીધી અને જ્ઞાન સાધુની વ્યાવચ કરવાનો અભિગ્રહ લીધો. કોઈક દેવે અનેક પ્રકારે પરીક્ષા કરી, પણ અભિગ્રહથી જરા પણ ચલાયમાન ન થયા, અને એટલે એમના અભિગ્રહથી દેવ પ્રસન્ન થયા. પુષ્પની વૃષ્ટિ કરી, અને નંદીશણ મુનિએ 12,000 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યો. આટલી જબરદસ્ત એમના જીવનમાં થયેલી અનેકવિધ ઘટનાઓ, કે જે ઘટનાઓમાં આ મહાપુરુષ આપણને શિરમોર લાગે, પણ એમનો અંત સમય બગડ્યો. 12,000 વર્ષની ઉગ્ર સાધના પછી ચક્રવર્તીની સ્ત્રીઓ એમને બાંધવા આવી. એ સ્ત્રીઓના એકદમ કોમળ એવા વાળ જોઈ, અને વાળની લટ જરાક અડી ગઈ, અને આ મુનિ એમનું કર્મ ઉદયમાં આવ્યું, અને એમણે નિયાણું કર્યું કે હું મારા તપના પ્રભાવથી આગામી ભવે આવી રીતે સ્ત્રી વલ્લભ થાઉં. મરણ પામ્યા. મહાશુક્ર નામના દેવલોકમાં ગયા, અને ત્યાંથી વસુદેવ થયા, અને એ વસુદેવના ભવમાં 72,000 સ્ત્રીઓ પામ્યા. પોતાનું આટલું ઉત્કૃષ્ટ સાધુપણું, ઉત્તમથી પણ ઉત્તમ કહી શકાય, દેવો પણ જેમની ઉપર પ્રસન્ન થયા હતા, એવા સાધુપણાને એક સ્ત્રીની લટના સ્પર્શથી એમણે વેચી નાખ્યો. પણ એમનું જે સાધુપણું એમણે પાળ્યું હતું, એ સાધુપણાના રૂવે એ આપણા પ્રાતઃસ્મરણીય બન્યા, અને આપણી માટે એક શીખ આપીને ગયા કે જીવનની અંદર ગાફેલ એક ક્ષણ રહેવા જેવું નથી. જો 72,000 વર્ષ સુધી 12,000 વર્ષ સુધી કરેલો તપ એ પણ જો આપણને સિક્યોર નથી બનાવતો, તો આપણે કયા ધર્મના આધારે એટલા બધા સિક્યોર થઈ ગયા કે બેફામ આપણું જીવન જીવવા લાગ્યા. તત્વો એ સતત જો મનમાં રમતા હશે તો જ બચી શકશું. આવી શીખ નંદીશણ મુનિએ આપી. આ નંદીશણ મુનિ સુધીનું ચરિત્ર, ત્યાર પછીથી સિંહગિરી મુનિ આદિ અનેક ચરિત્રો છે, એ ચરિત્રોમાં આવતીકાલ પર જઈએ, આવતા વીકમાં જઈએ.